મારા પતિના ગયા પછી સૌથી પહેલા લોકોએ મને એ જ કહેવાનું શરૂ કર્યું હતું કે હવે મારે એકલા ન રહેવું જોઈએ. કોઈ કહેતું આ ઉંમરે એકલા રહેવું યોગ્ય નથી, કોઈ કહેતું મુંબઈમાં કોણ કોનું છે, પડી આકડી ગયા તો કોને ખબર પડશે. અને મારો દીકરો રાકેશ તો જાણે આ વાત પર જીભ લઈને જ બેસી ગયો હતો. મમ્મી બસ થઈ ગયું, હવે એ જૂનું ઘર સંભાળવાની કોઈ જરૂર નથી, તમે અમારી સાથે ચાલો. હું એ સમયે 68 વર્ષની હતી, એટલી વૃદ્ધ પણ નહીં કે પોતાનું પાણી પોતે ન લઈ શકું, અને એટલી યુવાન પણ નહીં કે દરેક વાત પર દુનિયા સાથે લડતી ફરું. મારા પતિને ગુજરી ગયાને માંડ 4 મહિના થયા હતા. અમારું જૂનું ઘર કાવલીની એક ઇમારતમાં હતું, જ્યાં અમે લગભગ 30 વર્ષ રહ્યા હતા. એ જ રસોડું, એ જ બારી, એ જ નાની એવી બાલ્કની, જ્યાં મારા પતિ સાંજે ખુરશી નાખીને ચાંપુ વાંચતા હતા. તેમના ગયા પછી એ ઘરમાં અવાજો ઓછા થઈ ગયા હતા, પણ યાદો નહીં. તોય રાકેશ રોજ ફોન કરતો, મમ્મી ક્યાં સુધી એકલા રહેશો? નેહા પણ કહી રહી છે તમે આવી જાઓ. નેહા મારી પુત્રવધુ હતી. લગ્નને લગભગ 12 વર્ષ થઈ ચૂક્યા હતા. પહેલા અમારા સંબંધો બહુ ખરાબ નહોતા, બહુ સારા પણ નહીં, પણ ઠીક હતા. તહેવાર પર મીઠાઈ, જન્મદિવસે ફોન, ક્યારેક ક્યારેક સાથે જમવાનું. જેટલું આજકાલ શહેરોમાં સાસુ વહુ નિભાવી લે છે, એટલું અમે પણ નિભાવી રહ્યા હતા. જ્યારે હું તેમના નવા એપાર્ટમેન્ટમાં રહેવા પહોંચી તો પહેલા 2 અઠવાડિયા તો મને લાગ્યું કદાચ મેં સાચો નિર્ણય લીધો. તેમનું ઘર ઊંચી ઇમારતમાં હતું. નીચે સુરક્ષા ગાર્ડ બેસતો હતો. લિફ્ટ હતી, કરિયાણાની દુકાન નજીક હતી. રાકેશ સવારે વહેલો નીકળી જતો અને ઘણીવાર રાત્રે 8-9 વાગ્યે પાછો ફરતો. નેહા ઘરેથી પણ કામ કરતી હતી. તે શરૂઆતમાં મારી સાથે બહુ પ્રેમથી બોલતી, મમ્મીજી તમે કંઈ ન કરો, બસ આરામ કરો. હું પણ કોશિશ કરતી કે તેમની ઘરની રીતભાતમાં દખલ ન દઉં. મને ખબર હતી નવી પેઢીને દરેક વાતમાં ટોકવું પસંદ નથી. શાકમાં મીઠું ઓછું હોય તો ચૂપ, બાળક મોડે સુધી મોબાઈલ જુએ તો ચૂપ, રસોડામાં વાસણ ઊંધા રાખેલા હોય તો પણ ચૂપ. મેં મારી જાતને સમજાવી લીધી હતી કે આ મારું ઘર નથી, દીકરાનું ઘર છે. પણ ધીમે ધીમે મને અનુભવાયું કે નેહાનું તમે આરામ કરો, અસલમાં તમે કંઈ ન કરો એવું નહોતું. એનો મતલબ હતો કે તમે કંઈ નક્કી ન કરો. એક દિવસ મેં કહ્યું હું નીચે પાર્ક સુધી થોડું ફરી આવું. તેણે તરત જ કહ્યું, અરે મમ્મીજી એકલા? ના ના, લિફ્ટમાં ચક્કર આવી ગયા તો? મેં હસીને કહ્યું, મને કોઈ ચક્કર નથી આવતા. તેણે પણ હસીને કહ્યું, તોય હું સાંજે નવરી થાવ ત્યારે જઈશું. સાંજ આવી તે ન ગઈ. બીજી સવારે મેં મુખ્ય દરવાજા પાસે ચાવી શોધી, જ્યાં રાકેશ ઘણીવાર રાખતો હતો. ચાવી નહોતી. મેં પૂછ્યું, નેહા બહારવાળી ચાવી ક્યાં છે? તે રસોડામાંથી બોલી, મારી પાસે છે, એક મને આપી દે. તેણે પાછળ ફરીને જોયું. 2 સેકન્ડ બસ મને જોતી જ રહી. પછી બોલી, મમ્મીજી તમે જણાવીને જાઓ ને, એમ પણ નીચે બહુ લપસણું રહે છે. મને થોડું ખરાબ લાગ્યું, પણ મેં કંઈ ન કહ્યું. વિચાર્યું ચિંતા કરતી હશે. થોડા દિવસ પછી હું પોતે નીચે ગઈ. નેહા નાઈ રહી હતી અને દરવાજો ખુલ્લો હતો. નીચે ઇમારતના આંગણામાં 5-6 સ્ત્રીઓ બેઠી હતી. હું પણ થોડી વાર બેસી ગઈ. પાછા ફરતી વખતે સુરક્ષા ગાર્ડે મને રોકીને બહુ સંકોચથી કહ્યું, માતાજી મેડમે કહ્યું હતું કે તમે એકલા બહાર ન નીકળો, તો એકવાર ઉપર જણાવી દેજો. મેં પૂછ્યું કેમ? તે બિચારો ગભરાઈ ગયો. એમ જ સુરક્ષા માટે. મેં ઉપર આવીને નેહાને પૂછ્યું તો તેણે કહ્યું, મેં બસ કહ્યું હતું ધ્યાન રાખે. તમે વાતને ખોટી રીતે લઈ રહ્યા છો. મેં ફરી કંઈ ન કહ્યું. હું કદાચ એ સમયે પણ પોતાની જાતને એ જ સમજાવી રહી હતી કે નવી ઇમારત છે, નવો માહોલ છે, સાવચેતી રાખતી હશે. પણ સાવચેતી અને નિયંત્રણમાં બહુ નાનો ફરક હોય છે, અને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી માણસ પોતાની જ આદતો ભૂલવા લાગે છે. મારી પાસે એક સ્માર્ટફોન હતો જે મારી દીકરી અનન્યાએ મને આપ્યો હતો. તે લંડનમાં રહેતી હતી. ફોન આપતી વખતે તેણે મને એક વસ્તુ શીખવી હતી, મમ્મી આ કેમેરો અહીં દબાવ, ફોટો પડી જશે. આ અવાજવાળું બટન, આનાથી સંદેશો રેકોર્ડ થશે, અને આ વિડીયો કોલ. હું પહેલા ચીડાતી હતી, કહેતી મારે આ બધું નથી શીખવું. તે હસતી, શીખી લો, પછી મને આભાર માનશો. તેણે ફોનમાં એવી વ્યવસ્થા પણ કરી હતી કે તસવીરો પોતાની મેળે સુરક્ષિત થતી રહે. એ સમયે મેં ધ્યાન જ નહોતું આપ્યું. તેણે કહ્યું હતું ફોન ખોવાઈ પણ જશે તો તસવીરો નહીં જાય,
મેં બસ એટલું જ સમજ્યું કે કોઈ વાદળ જેવી વસ્તુ છે જેમાં બધું જ રહે છે. મને ટેકનોલોજીનું બહુ જ્ઞાન નહોતું, પણ મને એટલું આવડતું હતું કે પોતાની દીકરીને અવાજ મોકલી શકું, અને એ જ ધીમે ધીમે મારી સૌથી મોટી રાહત બની ગઈ. હું રોજ સાંજે તેને 2-3 મિનિટ ફોન કરતી. તે પૂછતી, મમ્મી જમી લીધું? હું કહેતી હા. નીચે ગઈ હતી? હું કહેતી ના, આજે મન નહોતું. સાચું એ હતું કે ઘણા દિવસ મારી પાસે ચાવી જ નહોતી હોતી. શરૂઆતમાં હું અનન્યાને કંઈ નહોતી કહેતી. મને ડર હતો કે તે દૂર બેઠી ચિંતા કરશે, અને ભારતના ઘરોમાં એક ઉંમર પછી માતાઓ એક વિચિત્ર કામ કરવા લાગે છે. પોતાના સંતાનોને સાચું કહેવાના બદલે તેમને બચાવવા લાગે છે. સંતાન 40 વર્ષનું થઈ જાય તોય આપણે વિચારીએ છીએ કે આને કેમ પરેશાન કરવું. એક બપોરે હું મારા રૂમમાં હતી. લગભગ 31 વાગી ચૂક્યો હતો. મને ભૂખ લાગી હતી. મેં નેહાને કહ્યું, બેટા જમવાનું પીરસી દઉં? તેણે લેપટોપ પરથી નજર હટાવ્યા વિના કહ્યું, બસ 10 મિનિટ. અડધો કલાક વીતી ગયો. પછી 1 કલાક. 2:30 વાગ્યે હું બહાર આવી તો રસોડામાં થોડા ભાત અને દહીં રાખેલા હતા. મેં પૂછ્યું, શાક? તેણે કહ્યું, પૂરું થઈ ગયું. તમે પહેલા કેમ ન જમી લીધું? મને અજીબ લાગ્યું. મેં કહ્યું, મેં તો તને પૂછ્યું હતું. તે તરત બોલી, મમ્મીજી હું કામમાં હતી, મને યાદ નથી રહેતી દરેક વાત. તે રાત્રે રાકેશ આવ્યો તો તેના માટે તાજી રોટલી, દાળ અને પનીર બન્યું. હું ચૂપચાપ જોતી રહી. કોઈને કદાચ લાગે કે આમાં શી મોટી વાત છે. એક દિવસ શાક ન મળ્યું, પણ જે લોકો વડીલો સાથે રહે છે તેમને એક વાત યાદ રાખવી જોઈએ. અપમાન હંમેશા ગાળોથી શરૂ નથી થતો. ક્યારેક ક્યારેક તે નાની નાની વસ્તુઓથી શરૂ થાય છે. ચાવી, દવા, જમવાનું, ફોન. જો તમને આવી વાર્તાઓ ફક્ત વાર્તા લાગતી હોય તો એકવાર તમારી આસપાસના વડીલોને એકાંતમાં જરૂર પૂછજો કે તેઓ ખરેખર ઠીક છે કે પછી બસ ઠીક છું બોલવાની આદત પડી ગઈ છે. પછીના અઠવાડિયે મારી બ્લડ પ્રેશરની દવા પોતાની જગ્યાએ ન મળી. હું હંમેશા તેને પલંગ પાસેના ખાનામાં રાખતી હતી. મેં નેહાને પૂછ્યું. તેણે કહ્યું, તમે જ ક્યાંક મૂકીને ભૂલી ગયા હશો. મેં આખો રૂમ જોયો, ન મળી. સાંજે એ જ દવા રસોડાના ઉપરના કબાટમાં મૂકેલી મળી. મેં કહ્યું, આ અહીં કેમ આવી? નેહા બોલી, મેં નથી મૂકી. તેનો અવાજ સપાટ હતો. તે દિવસે પહેલીવાર મને લાગ્યું કે કદાચ સમસ્યા મારી યાદશક્તિ નથી, કંઈક બીજું જ છે. પછી એક સાંજે અનન્યાનો વિડીયો કોલ આવ્યો. હું મારા રૂમમાં બેસીને તેની સાથે વાત કરી રહી હતી. તેણે પૂછ્યું, મમ્મી તું બહુ થાકેલી દેખાય છે. મેં કંઈ ન કહ્યું. એટલામાં નેહા રૂમમાં આવી ગઈ. દરવાજો ખખડાવ્યા વિના બોલી, મમ્મીજી ઇન્ટરનેટ ધીમું ચાલી રહ્યું છે, વિડીયો બંધ કરી દો. મેં કહ્યું, 2 મિનિટ વાત કરી લો. તે હસી, પણ તેની આંખો ન હસી. રાકેશનું કામ પણ ચાલી રહ્યું છે, પછી વાત કરી લેજો. અનન્યાએ બધું સાંભળી લીધું. તેણે પૂછ્યું, મમ્મી શું થયું? મેં જલ્દીથી કહ્યું, કંઈ નહીં બેટા, પછી વાત કરું છું. કોલ કાપી નાખ્યો. તે રાત્રે તેણે 3 વાર ફોન કર્યો. મેં ન ઉપાડ્યો. હું નહોતી ઈચ્છતી કે વાત વધે, પણ બીજા દિવસે કંઈક એવું બન્યું જેણે મને પહેલી વાર ફોનનો કેમેરો ખોલવા પર મજબૂર કરી. સાંજના 8:30 વાગ્યા હતા. હું જમવાના ટેબલ પર બેઠી હતી. રાકેશે મેસેજ કર્યો હતો કે મોડો આવશે. નેહા અને મારો પુત્ર પોતાના રૂમમાં જમી ચૂક્યા હતા. ટેબલ પર મારી સામે ખાલી સ્ટીલની થાળી પડેલી હતી. મેં પૂછ્યું, મારું જમવાનું? નેહા રસોડામાંથી બોલી, મમ્મીજી મેં વિચાર્યું તમે નહીં જમો. કેમ? તમે બપોરે કહ્યું હતું ભૂખ નથી. મેં કહ્યું, એ બપોરની વાત હતી. તેણે થોડી અકળામણથી કહ્યું, તો કંઈક બનાવી લો ને. હું ક્યાં સુધી બધાનું ધ્યાન રાખું? હું થોડી સેકન્ડ સુધી ખાલી થાળી જોતી રહી. પછી રૂમમાં ગઈ, પોતાનો ફોન લીધો અને પાછી આવી. મેં કંઈ બોલ્યા વિના એક ખાલી થાળીનો ફોટો પાડી લીધો. ક્લિકનો હળવો અવાજ આવ્યો. નેહાએ તરત ડોક ફેરવી. તમે ફોટો કેમ પાડ્યો? મેં કહ્યું, એમ જ. તે મારી પાસે આવી. કોને મોકલશો? મેં ફોન બંધ કરી દીધો. કોઈને નહીં. તે રાત્રે પહેલી વાર મને ઊંઘ ન આવી. બીજા દિવસે રાકેશ ઓફિસ જતો રહ્યો. આશરે 11 વાગ્યે નેહા બહાર જવા લાગી. મેં પૂછ્યું, ક્યાં જાય છે? તેણે કહ્યું, કામ છે. છાવી મૂકી જા, હું નીચે મંદિર સુધી જઈ આવીશ. તેણે પગરખા પહેરતા પહેરતા કહ્યું, આજે ન જાઓ. કેમ? તેણે દરવાજો ખોલ્યો, બહાર નીકળી અને બોલી, બસ ન જાઓ. પછી દરવાજો બંધ થઈ ગયો. થોડી સેકન્ડ પછી મને બહારથી કડી વસાવાનો અવાજ સંભળાયો.
હું દરવાજા સુધી ગઈ, હેન્ડલ ફેરવ્યું, દરવાજો ન ખુલ્યો. મેં ફરી કોશિશ કરી, ન ખુલ્યો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારું હૃદય જોર જોરથી નહોતું ધબકી રહ્યું. ઉલટાની મને એક અજીબ શાંતિ અનુભવાઈ. કદાચ એટલા માટે કે એક ક્ષણે મારા મનનો ભ્રમ દૂર થઈ ગયો હતો. આ ચિંતા નહોતી, આ સુરક્ષા નહોતી. મને સાચે જ રોકવામાં આવી રહી હતી. હું મારા રૂમમાં ગઈ, ફોન લીધો, અવાજ રેકોર્ડ કરવાનું બટન દબાવ્યું. બહુ ધીમેથી બોલી, આજે મંગળવાર છે, સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. મેં રેકોર્ડિંગ બંધ કર્યું. પછી દરવાજાનો ફોટો લીધો. તે દિવસ પછી મેં દલીલ કરવાનું ઓછું કરી દીધું અને રેકોર્ડ રાખવાનું શરૂ કરી દીધું. ખાલી થાળી, દવાની જગ્યા, બંધ દરવાજો, મોડી રાતના અવાજો, નાની નાની વાતો. હું કોઈ જાસૂસ નહોતી બની ગઈ. હું બસ પોતાની યાદશક્તિને બચાવી રહી હતી. કારણ કે દર બીજા દિવસે મને કહેવામાં આવતું હતું કે તમને ખોટું યાદ છે. લગભગ 5 દિવસ પછી નેહાએ મને પકડી પાડી. હું મારા રૂમની બહાર દરવાજાનો ફોટો લઈ રહી હતી. તે પાછળ ઊભી હતી. મને ખબર જ ન પડી. તેણે ઊંચા અવાજે પૂછ્યું, ફરી ફોટો? મેં ફોન નીચે કરી લીધો. હા. કોના માટે? પોતાના માટે. તે મારી સાવ નજીક આવી ગઈ. મને ફોન આપો. મેં કહ્યું, કેમ? તેનો ચહેરો બદલાઈ ગયો. એટલા માટે, કારણ કે તમે ઘરની વાતો રેકોર્ડ કરી રહ્યા છો. મેં ફોન મજબૂતીથી પકડી રાખ્યો. આ મારો ફોન છે. તેણે પહેલીવાર મારા હાથમાંથી વસ્તુ આંચકી લીધી, એટલી ઝડપથી કે મારી આંગળીઓમાં દુખાવો થયો. તેણે ફોન પોતાના હાથમાં લીધો અને બોલી, બસ હવે બહુ થયું. મેં કહ્યું, નેહા ફોન પાછો આપ. તેણે ફોનની સ્ક્રીન જોઈ, કંઈક દબાવ્યું, પછી બોલી, હવે જોઉં છું તમે તમારી દીકરીને શું જણાવો છો. હું તેને જોતી રહી. તેણે કદાચ આશા રાખી હતી કે હું રડીશ, બૂમો પાડીશ, રાકેશનો ફોન માંગીશ. પણ મેં કંઈ ન કહ્યું, કારણ કે એ જ ક્ષણે મને અનન્યાની મહિનાઓ જૂની વાત યાદ આવી ગઈ. તેણે ફોન સેટ કરતી વખતે કહ્યું હતું, મમ્મી તું બસ ફોટો પાડજે, બાકી પોતાની મેળે સુરક્ષિત થઈ જશે. નેહા ફોન લઈને પોતાના રૂમમાં જતી રહી. અહીં દરવાજો બંધ કરી લીધો. હું મારા પલંગ પર બેસી ગઈ. મને ખબર નહોતી કે મારી કેટલી તસવીરો સુરક્ષિત થઈ હતી, કેટલા અવાજો પહોંચ્યા હતા. મને એ પણ ખબર નહોતી કે અનન્યાએ કંઈ જોયું છે કે નહીં. બસ એટલું જાણતી હતી કે મેં જે રેકોર્ડ કર્યું હતું તે કદાચ ફક્ત એ ફોનમાં બંધ નહોતું. અને પહેલીવાર મને લાગ્યું, બની શકે નેહાએ મારો ફોન ન જૂટવ્યો હોય. બની શકે તેણે પોતાની સૌથી મોટી ભૂલ હમણાં જ કરી હોય. ફોન ગયા પછી ઘરના અવાજો અલગ લાગવા માંડ્યા. પહેલા હું દિવસમાં 2-3 વાર સ્ક્રીન જોઈ લેતી. ક્યારેક અનન્યાનો મેસેજ, ક્યારેક બેંકનો, ક્યારેક કોઈ જૂની તસવીર. હવે મારા ટેબલ પર ફક્ત ચશ્મા, પાણીનો ગ્લાસ અને દવાની પટ્ટી રહેતી હતી. નેહાએ મારો ફોન પોતાના રૂમના કબાટમાં મૂકી દીધો હતો. મને બરાબર ખબર હતી ક્યાં, કારણ કે રાત્રે જ્યારે તે કપડાં કાઢતી ત્યારે ચાવી એ જ ખાનામાંથી કાઢતી હતી. પણ મેં ક્યારે તેને લેવાનો પ્રયાસ ન કર્યો. કારણ ડર નહોતો, કારણ એ હતું કે હું સમજી ચૂકી હતી કે હવે કોઈ પણ ઉતાવળ મારી વિરુદ્ધ વાપરવામાં આવશે. બીજા દિવસે રાકેશ ઓફિસેથી પાછા ફરતા જ મારા રૂમમાં આવ્યો. ચહેરો એવો હતો જાણે તેને કોઈ બહુ મોટી ફરિયાદ સંભળાવવામાં આવી હોય. તેણે દરવાજો બંધ ન કર્યો. બહાર નેહા વાસણ ગોઠવી રહી હતી, પણ મને ખબર હતી તે સાંભળી રહી છે. રાકેશ બોલ્યો, મમ્મી આ શું ચાલી રહ્યું છે? મેં પૂછ્યું, શું? તમે ઘરના ફોટા પાડી રહ્યા હતા, રેકોર્ડિંગ કરી રહ્યા હતા. મેં તેની સામે જોયું. હા. તેણે માથું પકડી લીધું. કેમ? મેં કહ્યું, જેથી મને યાદ રહે શું થયું હતું. તે થોડો ચીડાઈ ગયો. મમ્મી આ કેવી વાત થઈ? ઘર છે, આ કોઈ પોલીસ સ્ટેશન થોડું જ છે. મેં કંઈ ન કહ્યું. તેણે ફરી પૂછ્યું, તમે નેહાની વાતો રેકોર્ડ કરી રહ્યા હતા? મેં ધીમેથી કહ્યું, જ્યારે મને વારંવાર કહેવામાં આવે કે મને ખોટું યાદ છે ત્યારે હું શું કરું? ત્યાં જ બહારથી નેહાનો અવાજ આવ્યો, રાકેશ રહેવા દો, મમ્મીજીને હું પસંદ જ નથી. તેનો સૂર રડવા જેવો હતો પણ આંસુ નહોતા. રાકેશ બહાર ગયો. હું સાંભળી શકતી હતી. તે નેહાને સમજાવી રહ્યો હતો. પછી થોડીવાર પછી પાછો આવ્યો અને બોલ્યો, મમ્મી જુઓ, તમારે બંનેએ થોડી સમજદારીથી રહેવું પડશે. નેહા પણ ઘણું બધું સંભાળે છે. હું તેની સામે જોતી રહી. આજે એ વાક્ય હતું જેનાથી મને સૌથી વધુ આઘાત લાગ્યો. તમારે બંનેએ જાણે બધું સરખું હોય, જાણે મારી ચાવી ગાયબ કરવી અને મારો દરવાજો બહારથી બંધ કરવો પણ
બસ બે સ્ત્રીઓનો ઝઘડો હોય. મેં પૂછ્યું, રાકેશ, ક્યારે તે મને પૂછ્યું કે મને જમવાનું કેમ ન મળ્યું? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, ક્યારેય પૂછ્યું કે મારી દવા રસોડામાં કેવી રીતે પહોંચી? તે બોલ્યો, મમ્મી, નાની નાની વાતોને આટલી મોટી ન બનાવો. બસ ત્યાં જ મને સમજાઈ ગયું, મારો દીકરો સાચું જાણવા નહોતો માંગતો. તેને શાંતિ જોઈતી હતી, ભલે એ શાંતિ મારી ચૂપકીદી ખરીદીને આવે. તે જ રાત્રે લંડનમાં અનન્યાએ પહેલીવાર કંઈ કેવું જોયું, જેને જોઈને તેના હાથ ઠંડા પડી ગયા. પછીથી તેણે મને જણાવ્યું હતું કે તે પોતાના દીકરાનું સ્કૂલનું કામ જોઈ રહી હતી. ટેબ્લેટ ટેબલ પર મૂકેલું હતું. ઉપર એક સૂચના આવી કે નવા ચિત્રો સુરક્ષિત થયા છે. તેણે વિચાર્યું હશે કે મારી કોઈ જૂની પૂજાની તસવીર કે બારીમાંથી પાડેલું આકાશ હશે. તેણે એકાઉન્ટ ખોલ્યું. પહેલી તસવીર ખાલી સ્ટીલની થાળીની હતી, બીજી તસવીર બંધ દરવાજાની, ત્રીજી તસવીર દવાની પટ્ટીની. તેણે શરૂઆતમાં વિચાર્યું, મમ્મી કદાચ ભૂલથી ફોટો પાડી રહી છે. પછી તારીખો જોઈ, લગભગ દરેક દિવસે કંઈક હતું. તેણે જૂના ચિત્રો પાછળ જઈને જોવાનું શરૂ કર્યું. એક તસવીરમાં ટેબલ પર બાકીના લોકોની વાપરાયેલી પ્લેટો હતી અને મારી સામે ખાલી થાળી. બીજીમાં મુખ્ય દરવાજાનું હેન્ડલ હતું. ત્રીજીમાં દિવાલ પર લાગેલી ઘડિયાળ રાતના 11:40 બતાવી રહી હતી અને નીચે મારી દવા મૂકેલી હતી. પછી તેને અવાજવાળી ફાઇલો દેખાઈ. પહેલી ફાઇલ નાની હતી. મારો અવાજ હતો, આજે મંગળવાર છે, સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. અનન્યાએ એ ફાઇલ 2 વાર સાંભળી. ત્રીજી વાર તેણે પોતાના પતિને બોલાવ્યો. આ સાંભળ. તેણે સાંભળ્યું અને પૂછ્યું, તારી મમ્મીએ તને કહ્યું હતું? અનન્યાએ માથું હલાવ્યું. ના, બીજી રેકોર્ડિંગમાં હું કહી રહી હતી. આજે દવા પોતાની જગ્યાએ ન મળે. સાંજે રસોડાના ઉપરના કબાટમાં મળે. મેં ત્યાં નહોતી મૂકી. ત્રીજીમાં પાછળ નેહાનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો. હું ક્યાં સુધી બધાનું ધ્યાન રાખું? પછી મારો ધીમો અવાજ. મેં બસ જમવાનું પૂછ્યું હતું. તે રાત્રે અનન્યાએ મને ફોન કર્યો. મારો ફોન તો બંધ હતો. તેણે રાકેશને ફોન કર્યો. રાકેશે ઉપાડ્યો. અનન્યાએ પૂછ્યું, મમ્મી ક્યાં છે? રાકેશ બોલ્યો, સૂતી હશે. તેમનો ફોન બંધ કેમ છે? થોડી સેકન્ડ મૌન રહ્યું. પછી તેણે કહ્યું, ફોન નેહાએ રાખી લીધો છે. મમ્મી રેકોર્ડિંગ કરી રહી હતી ઘરની. અનન્યાએ તરત કંઈ ન કહ્યું. આજ તેની સૌથી મોટી સમજદારી હતી. જો તે એ જ સમયે બૂમો પાડવા લાગી હોત તો કદાચ બાકીના પુરાવા પણ હટાવવાની કોશિશ થાત. તેણે ફક્ત કહ્યું, ઠીક છે, તેમની સાથે કાલે વાત કરાવી દેજે. રાકેશ બોલ્યો, જો તું પણ વાતને ન વધારતી. અહીંનો રોજનો માહોલ તું નથી સમજતી. તેણે કહ્યું, ઠીક છે ભાઈ. ફોન મૂક્યો અને તે જ રાત્રે બધી ફાઇલો પોતાના અલગ એકાઉન્ટમાં ઉતારી અને તે જ રાત્રે બધી ફાઇલો પોતાના અલગ એકાઉન્ટમાં ઉતારી લીધી. ફોટો, અવાજ, તારીખો, બધું. આગળના 2 દિવસ તેણે મારી સાથે સીધી વાત કરવાનો પ્રયાસ ન કર્યો. હું એ સમયે આ નહોતી જાણતી અને મને લાગ્યું કદાચ તેને કંઈ ખબર જ ન પડી. ઘરમાં મીનવાઇલ નેહા વધુ નિશ્ચિત થતી જતી હતી. હવે તેને લાગતું હતું મારો રસ્તો બંધ થઈ ગયો છે. તે મારી સામે જ મારી જૂની વસ્તુઓની વાત કરવા લાગી. એક સાંજે તે રાકેશને કહી રહી હતી, મમ્મીજીનું જૂનું ઘર ખાલી પડ્યું છે, ભાડે આપી દો તો સારા પૈસા આવી જશે. રાકેશે કહ્યું, મમ્મીને પૂછવું પડશે. નેહા બોલી, તેમને શું કરવું છે ઘરનું? એકલા જશે પણ નહીં હવે. હું સોફા પર બેસીને ચાપુ વાંચતી હતી. મેં ચાપુ નીચે કર્યો અને પૂછ્યું, કયા ઘરની વાત થઈ રહી છે? નેહાએ જાણે વાતને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો. અરે મમ્મીજી, તમારા જૂના ઘરની. બસ એમ જ વિચારતા હતા. મેં કહ્યું, તે ભાડે નહીં જાય. તેણે હસીને કહ્યું, કેમ ખાલી પડ્યું રહેશે? હા, જો હું ઈચ્છું તો. તેના ચહેરાનું હાસ્ય એકદમ ગાયબ થયું. પણ દેખભાળ કોણ કરશે? મેં કહ્યું, હું જોઈ લઈશ. તે બોલી, તમારાથી હવે આ બધું નહીં થાય. આ પહેલીવાર હતું જ્યારે તેણે સીધું કહ્યું હતું કે મારાથી કંઈ નહીં થાય. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, તને કેવી રીતે ખબર પડી? રાકેશ વચ્ચે બોલ્યો, અરે છોડો ને, હમણાં કંઈ નક્કી થોડું કરી રહ્યા છીએ. પણ હવે મને સમજાઈ રહ્યું હતું કે વાત ફક્ત ફોન કે ખાવાની નહોતી. ધીમે ધીમે મને નિર્ણયોમાંથી હટાવવામાં આવી રહી હતી. પહેલા બહાર જવાનો નિર્ણય, પછી દવાઓ, પછી વાત કરવાનો, હવે મારા પોતાના ઘરનો. જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એક વસ્તુ યાદ રાખો, તેમની મદદ કરવી અને તેમની જગ્યાએ નિર્ણયો લેવા એ એક જ વાત નથી. જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો એક વસ્તુ યાદ રાખો, તેમની મદદ કરવી અને તેમની જગ્યાએ નિર્ણયો લેવા
એ એક વાત નથી. ઉંમર વધવાથી માણસની ઇજ્જત ઓછી નથી થઈ જતી. અને જો તમને આવી વાર્તાઓ જરૂર લાગતી હોય તો આને આગળ જરૂર પહોંચાડજો, કારણ કે ઘણીવાર કોઈ એક પરિવારને સાચા સમયે સાચી વાત સંભળાઈ જવી બહુ મોટો ફરક લાવી દે છે. લંડનમાં અનન્યાએ હવે એક કાગળ પર આખી સમયરેખા બનાવવાની શરૂ કરી. કયા દિવસે કઈ તસવીર, કઈ તારીખનો અવાજ, કયા સમયે ફોન બંધ થયો, ક્યારે છેલ્લી વાર હું વિડીયો પર સામાન્ય વાત કરી શકી. તેણે મારા પેન્શન સાથે જોડાયેલા જૂના કાગળો પણ શોધ્યા જે મેં ક્યારેક તેને મોકલ્યા હતા. પછી તેણે પોતાની કોલેજની એક બહેનપણીને ફોન કર્યો જેનો ભાઈ મુંબઈમાં વકીલ હતો. તેના જ દ્વારા તેની વાત એડવોકેટ સમીર દેશપાંડે સાથે થઈ. પછીથી તેણે મને જણાવ્યું કે તેણે શરૂઆતમાં જ કહ્યું હતું, હું કોઈને જેલ મોકલવા નથી માંગતી, મારે મારી માને સુરક્ષિત કરવી છે. સમીરે તેને બહુ સીધા સવાલો પૂછ્યા. શું તમારી માતા માનસિક રીતે નિર્ણયો લેવા સક્ષમ છે? અનન્યાએ કહ્યું, સંપૂર્ણપણે. શું તેમની આવક છે? હા, પેન્શન. શું મિલકત તેમના નામે છે? જૂનો ફ્લેટ તેમના નામે છે. શું તેમને બહાર જતા રોકવામાં આવ્યા છે? રેકોર્ડિંગમાં છે. ફોન લઈ લેવાયો? હા. દવા અને જમવાની ઉપેક્ષા? તસવીરો અને રેકોર્ડિંગ છે. તે થોડીવાર શાંત રહ્યો, પછી બોલ્યો, પુરાવા અલગ અલગ જગ્યાએ સુરક્ષિત રાખો, મૂળ ફાઇલો સાથે છેડછાડ ન કરો, અને અત્યારે ઘરે કોઈને ન જણાવો કે કેટલા રેકોર્ડ તમારી પાસે છે. તેણે એ પણ સમજાવ્યું કે મામલો ફક્ત ઘરેલું નારાજગીની જેમ ન જોવો જોઈએ. ખાસ કરીને જો કોઈ વરિષ્ઠ નાગરિકની હિલચાલ, સંપર્ક, દવા, ભોજન કે મિલકત પર દબાણ બનાવવામાં આવી રહ્યું હોય. તેણે કહ્યું કે સૌથી પહેલા સ્પષ્ટ લેખિત માંગણી હોવી જોઈએ. ફોન પાછો, ઘરની ચાવી, તબીબી સારવાર સુધી સ્વતંત્ર પહોંચ, દીકરી સાથે કોઈ પણ રોકટોક વગર વાત, મિલકત સંબંધિત નિર્ણયો ફક્ત મારી સંમતિથી, કોઈ પણ સંજોગોમાં બહારથી દરવાજો બંધ ન કરવો. અનન્યાએ પૂછ્યું, જો તેઓ ન માને તો? સમીરે કહ્યું, પછી આગળના કાનૂની રસ્તાઓ છે, પણ પહેલા તેમને એ સમજવું જરૂરી છે કે તમારી માં એકલા નથી અને હવે બધું નોંધાયેલું છે. તે જ દિવસે અનન્યાએ મુંબઈની ફ્લાઇટ બુક કરી લીધી. મને કંઈ ખબર નહોતી. બીજી તરફ ઘરમાં માહોલ વધુ અજીબ થઈ ગયો હતો. નેહા હવે મારો ફોન પોતાની પાસે રાખીને પણ વચ્ચે વચ્ચે મને પૂછતી, તમે બીજું શું રેકોર્ડ કર્યું હતું? હું કહેતી, યાદ નથી. તે અકળાઈ જતી, તમને બધું યાદ છે? હું કહેતી, તું જ તો કહેતી હતી મને વસ્તુઓ ભૂલાવા લાગી છે. તેના ચહેરા પર જે ભાવ આવતો તે જોઈને મને પહેલીવાર થોડો સંતોષ થતો. તે સમજી શકતી નહોતી કે હું સાચે જ ભૂલી રહી છું કે તેને જવાબ આપી રહી છું. એક દિવસ તેણે મારી સામે ફોન ખોલ્યો અને બોલી, આમાં તો કંઈ ખાસ છે જ નહીં. મેં સ્ક્રીન તરફ જોયું પણ નહીં. તેણે કદાચ કેટલીક તસવીરો ડિલીટ કરી હતી. પછી બોલી, આ બધું કરીને તમને શું મળ્યું? મેં કહ્યું, મને? હા, ઘરમાં તણાવ. મેં પૂછ્યું, તણાવ ફોટાએ પેદા કર્યો કે જે વસ્તુનો ફોટો લેવાયો તેણે? તે થોડી ક્ષણ મને તાકી રહી. પછી બોલી, તમે અનન્યાને મારી વિરુદ્ધ કરી રહ્યા છો. મેં કહ્યું, મેં તેને હજુ કંઈ જણાવ્યું જ નથી. આ સાંભળીને તેનો ચહેરો એક ક્ષણ માટે બદલાઈ ગયો. તેને લાગ્યું કદાચ સાચે જ કંઈ બહાર નથી ગયું. એ જ આત્મવિશ્વાસમાં તેણે બીજા દિવસે રાકેશની સામે ફરી મારા ફ્લેટની વાત છેડી દીધી. જુઓ, દલાલને બોલાવી લઈએ છીએ, ઓછામાં ઓછું ભાડું તો આવશે. મેં સ્પષ્ટ કહ્યું, મારી પરવાનગી વિના કોઈ દલાલે ઘરમાં પગ નહીં મૂકે. રાકેશે થાકેલા અવાજે કહ્યું, મમ્મી કોઈ વેચી થોડું રહ્યા છીએ. મેં કહ્યું, મને ફરક નથી પડતો, મારું ઘર છે. નેહા બોલી, તો તમે ત્યાં જઈને રહેશો? મેં તેની સામે જોયું. જો જરૂર પડી તો હા. રૂમમાં થોડી સેકન્ડ શાંતિ રહી. તેને કદાચ આશા નહોતી કે હું આજ કહીશ. રાકેશે તરત કહ્યું, મમ્મી આવી વાત કેમ કરી રહ્યા છો? મેં કહ્યું, કારણ કે મારે હવે દરેક વાત માટે પરવાનગી માંગવી પડે છે. તે ફરી એ જ જૂનો જવાબ આપવા લાગ્યો, તમે વધારી ચડાવીને. મેં હાથ ઊંચો કરી દીધો. પહેલી વાર. રાકેશ, રહેવા દે. તે ચૂપ થઈ ગયો. તે રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શકી. ફોન વિના સમય બહુ લાંબો લાગે છે. હું વિચારતી રહી, શું અનન્યા સુધી કંઈ પહોંચ્યું હશે? શું તે સમજી હશે? શું મારો અવાજ ક્યાંય ગયો પણ હતો કે હું ખાલી રૂમમાં બોલતી રહી? બીજા દિવસે સવારે નેહા બહુ સામાન્ય હતી. તેણે ચા આપી. બોલી, આજે મારું એક કામ છે, બપોર સુધી બહાર જઈશ. મેં ફક્ત માથું હલાવ્યું. આશરે 10:55 વાગ્યે તે તૈયાર થઈને નીકળી ગઈ. તે દિવસે તેણે બહારથી દરવાજો બંધ ન કર્યો.
કદાચ છેલ્લી વાત પછી સાવચેત થઈ ગઈ હતી. હું રસોડામાં પાણી ગરમ કરી રહી હતી. 11 વાગીને કંઈક મિનિટ થઈ હશે. ઘંટડી વાગી. મેં વિચાર્યું દૂધવાળો હશે કે કોઈ કુરિયર. દરવાજો ખોલવા ગઈ તો પહેલા જાળીવાળો દરવાજો ખોલ્યો. સામે અનન્યા ઊભી હતી. મારો હાથ ત્યાં જ અટકી ગયો. મને સમજાવ્યું જ નહીં કે તે સાચે જ સામે છે કે હું કંઈ વિચારી રહી છું. તેની પાછળ એક માણસ ઊભો હતો, લગભગ 50 વર્ષની આસપાસની ઉંમર, હાથમાં ઘેરા રંગની ફાઇલ. અનન્યાએ બસ એટલું કહ્યું, મમ્મી. મારા મોંમાંથી અવાજ ન નીકળ્યો. મેં જાળી ખોલી. તે અંદર આવી અને મને ગળે લગાવી લીધી. હું રડવા નહોતી માંગતી, પણ શરીર કેટલાક નિર્ણયો આપણને પૂછીને નથી કરતો. હું બસ તેના ખભા પર માથું મૂકીને ઊભી રહી. પછી મેં પૂછ્યું, તું આવી કેવી રીતે? જણાવ્યું કેમ નહીં? તેણે કહ્યું, જણાવત તો કદાચ મને અંદર આવવાનો મોકો જ ન મળત. મેં પાછળ ઊભેલા માણસ તરફ જોયું. તેમણે હાથ જોડીને કહ્યું, નમસ્તે, હું સમીર દેશપાંડે. તમારી દીકરીએ મારી સાથે વાત કરી હતી. મેં અનન્યા તરફ જોયું. કઈ બાબતે? તે કંઈ બોલે તે પહેલા લિફ્ટનો દરવાજો ખોલ્યો. નેહા પાછી આવી ગઈ હતી. કદાચ કંઈ ભૂલી ગઈ હતી. તે 2 ડગલા ચાલી, પછી અમને જોઈને અટકી ગઈ. પહેલા તેણે અનન્યાને જોઈ, પછી સમીરને, પછી મારા ચહેરાને. તેનો રંગ બદલાઈ ગયો. તું? અનન્યાએ કહ્યું. હા. નેહાએ તરત પૂછ્યું, અચાનક? અનન્યાએ જવાબ ન આપ્યો. તેણે પોતાના બેગમાંથી ટેબ્લેટ કાઢ્યું અને જમવાના ટેબલ પર મૂકી દીધું. નેહાની નજર સીધી તેના પર ગઈ. સ્ક્રીન ચાલુ હતી. સામે એ જ ખાલી સ્ટીલની થાળી હતી, જેની તસવીર મેં 5 દિવસ પહેલા લીધી હતી. તેની નીચે તારીખ અને સમય લખેલો હતો. નેહા થોડી સેકન્ડ સ્ક્રીન જોતી રહી. પછી તેણે મને જોઈ. હું કંઈ ન બોલી. અનન્યાએ આંગળીથી સ્ક્રીન આગળ કરી. બંધ દરવાજાની તસવીર આવી ગઈ, પછી દવાની, પછી બીજી એક. પછી તેણે અવાજવાળી ફાઇલ ખોલી. રૂમમાં મારો જ અવાજ ગુંજો. આજે મંગળવાર છે, સમય 11:07. નેહાએ તરત કહ્યું, આ શું છે? અનન્યાએ તેની સામે જોયું. તમને નથી ખબર? નેહા બોલી. ફોન તો મારી પાસે છે. અનન્યાએ બહુ શાંત અવાજે કહ્યું, હા, ફોન તમારી પાસે છે. પછી તેણે સ્ક્રીન પર ઉપર નાનકડો વાદળનું નિશાન બતાવ્યો, પણ તેની ફાઇલ નહોતી. નેહા પહેલીવાર બિલકુલ ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર ગુસ્સો નહોતો, ડર પણ પૂરો નહોતો. તેનાથી પહેલા જે વસ્તુ આવી તે હતી સમજણ. તેને અચાનક સમજાયું કે જે દિવસે તેણે મારો ફોન આંચકી લીધો હતો, તે દિવસે તેણે પુરાવા મિટાવ્યા નહોતા. તેણે ફક્ત એ સાબિત કર્યું હતું કે તે તેમને રોકવા માંગતી હતી. તે કંઈ કહે તે પહેલા અનન્યાએ કહ્યું, રાકેશભાઈને ફોન કરો, અત્યારે જ. નેહા બોલી, આ ઘરની વાત છે. અનન્યાએ જવાબ આપ્યો, હા, એટલે આજે ઘરના બધા લોકો બેસશે. સમીરે ટેબલ પર પોતાની ફાઇલ મૂકી દીધી. તેની અંદર સૌથી ઉપર મારું પૂરું નામ લખેલું હતું. તેની નીચે કાનૂની નોટિસ. મારી નજર એ કાગળ પર ટકી ગઈ. પહેલીવાર મને લાગ્યું કે હવે વાર્તા ફક્ત મારા અને નેહા વચ્ચે નહોતી રહી. હવે દરેક વાતની તારીખ હતી, દરેક તસવીરનો સમય હતો, દરેક અવાજની નકલ હતી. અને સૌથી મોટી વાત, હવે મારા દીકરા પાસે એ કહેવાનો રસ્તો નહોતો બચ્યો કે તેને કંઈ ખબર જ નહોતી. રાકેશને ઘરે પહોંચવામાં લગભગ 45 મિનિટ લાગી. તે 45 મિનિટોમાં કોઈએ સરખી રીતે વાત ન કરી. નેહા ક્યારેક રસોડામાં જતી, ક્યારેક પાછી આવતી, ક્યારેક પોતાના ફોનની સ્ક્રીન જોતી. અનન્યા ટેબલ પાસે બેઠી હતી અને સમીર દેશપાંડે પોતાની ફાઇલ ખોલ્યા વિના શાંત બેઠા હતા. હું સોફાના છેડે બેઠી હતી. મારી સામે એ જ ટેબ્લેટ મૂકેલું હતું, જેમાં મારી ખાલી થાળીની તસવીર ખુલેલી હતી. મને અજીબ લાગતું હતું. જે તસવીર લેતી વખતે મને શરમ આવી હતી, તે જ હવે રૂમમાં સૌથી વધુ શક્તિશાળી વસ્તુ બની ગઈ હતી. નેહાએ આખરે મૌન તોડ્યું. અનન્યા, તે આવતા પહેલા ઓછામાં ઓછો ફોન તો કર્યો હોત. અનન્યાએ તેની સામે જોયું. કેમ? કેમ મતલબ? ઘર છે આ, કોઈ આમ અચાનક વકીલ લઈને આવી જાય છે? અનન્યાએ બહુ સીધા અવાજે કહ્યું, જો હું ફોન કરત તો મમ્મી સાથે એકલા વાત કરવા દેત? નેહા તરત બોલી, મેં ક્યારે રોક્યા? અનન્યાએ ટેબ્લેટ તેની તરફ ફેરવી દીધું. ફોન તેની પાસે છે? નેહા ચૂપ. મુખ્ય દરવાજાની ચાવી કોની પાસે રહે છે? કોઈ જવાબ નહીં. મમ્મી નીચે જતા સુરક્ષા ગાર્ડને કોણે રોકવા માટે કહ્યું? નેહાનો ચહેરો કડક થઈ ગયો. મેં રોકવા નહોતું કહ્યું, મેં ફક્ત ધ્યાન રાખવા કહ્યું હતું. મેં પહેલીવાર વચ્ચે કહ્યું, જૂઠું ન બોલ. મારો પોતાનો અવાજ સાંભળીને મને ખુદ નવાઈ લાગી. તેમાં ડર નહોતો. નેહા મારી તરફ ફરી. મમ્મીજી, તમે દરેક વસ્તુને ખોટી સમજી રહ્યા છો. મેં કહ્યું, મેં ઘણા મહિના એ જ વિચાર્યું કે કદાચ હું ખોટું સમજી રહી છું. હવે નહીં.
તે જ સમયે દરવાજાની ઘંટડી વાગી. રાકેશ અંદર આવ્યો. તેના ખભા પર ઓફિસની બેગ હતી અને ચહેરો ચીડાયેલો. તેણે પહેલા અનન્યાને જોઈ, પછી સમીરને, પછી નેહાને. આ બધું શું છે? અનન્યા ઊભી થઈ. બેસ ભાઈ. રાકેશે બેગ ખુરશી પર મૂકી. પહેલા જણાવો, આ કોણ છે? સમીરે હાથ જોડીને કહ્યું, સમીર દેશપાંડે, એડવોકેટ છું. રાકેશનો ચહેરો તરત બદલાઈ ગયો. વકીલ? અનન્યા, તું પાગલ થઈ ગઈ છે કે શું? નેહાને જાણે સહારો મળી ગયો. તે બોલી, હું પણ એ જ કહી રહી છું. ઘરની વાતને ક્યાં લઈ ગઈ છે? રાકેશ મારી તરફ ફર્યો. મમ્મી, તમે અનન્યાને બોલાવી? મેં કહ્યું, ના. તો પછી? અનન્યાએ કહ્યું, હું પોતે આવી છું. રાકેશનો અવાજ ઊંચો થઈ ગયો. કયા આધારે? અનન્યાએ ટેબ્લેટ ઉપાડ્યું. આ આધારે. તેણે પહેલી તસવીર ખોલી. ખાલી થાળી. રાકેશે જોયું, પછી મારી તરફ. આ શું સાબિત કરે છે? અનન્યાએ કહ્યું, હમણાં કંઈ નહીં. આગળ જો. બીજી તસવીર. બંધ દરવાજો, ત્રીજી દવાની પટ્ટી, ચોથી જમવાના ટેબલ પર બાકીના લોકોના વાપરેલા વાસણો અને મારી સામે ખાલી થાળી. રાકેશે ધીમા સૂરથી કહ્યું, મમ્મી ફોટો કેમ લઈ રહ્યા હતા? મેં જવાબ આપ્યો, કારણ કે જ્યારે હું બોલતી હતી ત્યારે તું કહેતો હતો નાની વાત છે. તે ચૂપ થઈ ગયો. અનન્યાએ પહેલો અવાજ વગાડ્યો. રૂમમાં મારો અવાજ આવ્યો. આજે મંગળવાર છે. સમય 11:07. નેહા બહાર ગઈ છે. મુખ્ય દરવાજો બહારથી બંધ છે. હું અંદર છું. મારી પાસે ચાવી નથી. રાકેશે તરત નેહા સામે જોયું. નેહા બોલી, એવું કંઈ નહોતું. કદાચ દરવાજો અટકી ગયો હશે. મેં કહ્યું, 3 વાર? તેણે મારી સામે જોયું. મમ્મીજી, તમને ખુદ પણ યાદ નથી રહેતું? અનન્યાએ બીજી રેકોર્ડિંગ વગાડી દીધી. તેમાં નેહાનો અવાજ સ્પષ્ટ હતો. તમે એકલા બહાર ન નીકળ્યા કરો. પછીથી બધા મને સંભળાવશે. પછી મારો અવાજ, મારી પાસે ચાવી કેમ નથી? પછી નેહા, કારણ કે જરૂર નથી. રાકેશની આંખો સ્ક્રીન પર ટકી ગઈ. નેહાએ ગભરાઈને કહ્યું, આ અધૂરી રેકોર્ડિંગ છે. પૂરો સંદર્ભ નથી. સમીર પહેલી વાર બોલ્યા. એટલા માટે અમે કોઈ નિષ્કર્ષ તમારા પર થોપવા નથી આવ્યા. અમે ફક્ત નોંધાયેલી ઘટનાઓના આધારે કેટલીક સ્પષ્ટ માંગણીઓ મૂકવા આવ્યા છીએ. રાકેશે અકળાઈને કહ્યું, સર, આ પરિવારનો મામલો છે. સમીરે શાંત સ્વરમાં કહ્યું, પરિવારનો મામલો હોવાથી કોઈ વરિષ્ઠ નાગરિકની સ્વતંત્રતા ઓછી નથી થઈ જતી. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. નેહાએ કહ્યું, હું એમની સેવા કરું છું, રસોઈ બનાવું છું, દવા આપું છું, ઘર સંભાળું છું. કોઈ આ કેમ નથી જોતું? મેં તેની સામે જોયું. સેવા? મારો અવાજ ધીમો હતો. સેવામાં ચાવી આંચકી લેવી પડે છે? તે બોલી, મેં તમારી સુરક્ષા માટે રાખ્યો હતો. ફોન પણ તમે રેકોર્ડ કરી રહ્યા હતા. જમવાનું 1-2 વાર મોડું થઈ ગયું. તો દવા? તે છું. મેં કહ્યું, અને મારું ઘર ભાડે આપવાની વાત? નેહા અચાનક બોલી, તેમાં ખોટું શું છે? ખાલી પડ્યું છે. મેં કહ્યું, ખોટું એ છે કે તમે મને પૂછ્યું નહીં. નિર્ણય સંભળાવ્યો. રાકેશે માથું છોડ્યું. બસ કરો બંને. મેં તેની સામે જોયું. ના રાકેશ, આજે બંને નહીં થાય. તે મારી સામે જોવા લાગ્યો. મેં કહ્યું, ઘણા મહિનાઓથી તું આ જ કરી રહ્યો છે. હું કંઈ કહું તો બંને સમજો. નેહા કંઈ કરે તો બંને શાંત રહો. તે ક્યારે એ ન પૂછ્યું કે શક્તિ કોના હાથમાં હતી, ચાવી કોની પાસે હતી, ફોન કોની પાસે હતો, જમવાનું કોણે નક્કી કરતું હતું, હું બહાર જાઉં કે નહીં કોણ નક્કી કરતું હતું. તે દરેક વખતે સરખાપણાનું નામ લઈને પોતાની જવાબદારીમાંથી બચવાનો પ્રયાસ કર્યો. રાકેશનો ચહેરો ઉતરી ગયો. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, મેં એવું નહોતું વિચાર્યું. મેં કહ્યું, આજ તો સમસ્યા છે. તે વિચાર્યું જ નહીં. આ કહેતી વખતે મારો અવાજ તૂટી જવાનો હતો, પણ મેં મારી જાતને સંભાળી. અનન્યાએ આગળનો અવાજ વગાડ્યો. તેમાં રાકેશ પોતે હતો. મારો અવાજ આવી રહ્યો હતો. મારી દવા ફરી ન મળી અને એનો જવાબ, મમ્મી, નાની નાની વાતને આટલી મોટી ન બનાવો. એ રેકોર્ડિંગ માંડ 10 સેકન્ડની હતી, પણ રાકેશે જાણે પહેલીવાર પોતાની જાતને બહારથી સાંભળી. તેણે માથું ઊંચું કરી લીધું. નેહા બોલી, હવે શું બધાએ ભૂલ કરી છે? હું પણ થાકી જાઉં છું. કોઈ મારી હાલત સમજે છે? મેં કહ્યું, થાકવું ગુનો નથી. કોઈને કેદી બનાવી દેવું ખોટું છે. તે ગુસ્સામાં બોલી, કેદી? કેવી મોટી મોટી વાતો કરી રહ્યા છો તમે? અનન્યાએ કહ્યું, ફોન પાછો કરો. નેહા મારી સામે જોવા લાગી. પછી બોલી, તે સુરક્ષિત રાખેલો છે. અનન્યાએ પુનરાવર્તન કર્યું, અત્યારે જ. નેહા રૂમમાં ગઈ. થોડી વાર પછી મારો ફોન લઈને પાછી આવી. તેણે ફોન ટેબલ પર મૂક્યો. મેં હાથ લંબાવ્યો, ફોન લીધો. એ જ જૂનું કવર, ઉપર ખૂણા પર નાનકડો લસરકો.
એટલી સામાન્ય વસ્તુ હતી, પણ તેને હાથમાં લઈને મને એવું લાગ્યું જાણે કોઈ મારું નામ પાછું આપી રહ્યું હોય. મેં ફોન પોતાના ખોળામાં મૂકી દીધો. સમીરે હવે ફાઇલ ખોલી. તેમણે કહ્યું, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગુ છું કે અહીં અમારો હેતુ કોઈને ધમકાવવાનો નથી, પરંતુ શ્રીમતી ગુપ્તાને ઈચ્છા વિરુદ્ધ તેમનો ફોન રાખવો, તેમની હિલચાલ પર રોક લગાવવી, તેમની મિલકત સાથે જોડાયેલા નિર્ણયો પર દબાણ કરવું, ભોજન અને દવા સુધી તેમની પહોંચને નિયંત્રણ કરવી, આ બધી ગંભીર બાબતો છે. આ નોટિસ એટલા માટે છે જેથી આગળ કોઈ ભ્રમ ન રહે. તેમણે કાગળ રાકેશ સામે મૂક્યો. ઉપર મારું પૂરું નામ હતું, નીચે કેટલીક માંગણીઓ લખેલી હતી. મારો વ્યક્તિગત ફોન અને ઓળખના કાગળો હંમેશા મારી પાસે રહેશે. મુખ્ય દરવાજાની ચાવી મને આપવામાં આવશે. મારા બેંક ખાતા, પેન્શન અને મિલકત સાથે જોડાયેલા કોઈ પણ નિર્ણયમાં મારી લેખિત સંમતિ જરૂરી રહેશે. મારી દીકરી કે અન્ય કોઈ સગાવાલા સાથે વાત કરવા પર કોઈ રોકટોક નહીં થાય. મારી આવન જાવન પર કોઈ મનસ્વી પાબંદી નહીં હોય. મારી દવા અને ભોજનને નિયંત્રણનું સાધન બનાવવામાં નહીં આવે, અને જો આવી ઘટના ફરી બને તો ઉપલબ્ધ કાનૂની ઉપાયો અપનાવવામાં આવશે. રાકેશે કાગળ વાંચ્યો, પછી બોલ્યો, આ બધું લખવાની શું જરૂર હતી? અનન્યાએ કહ્યું, હા, હું મમ્મીનો દીકરો છું એટલે જ જરૂર પડી. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો. નેહાએ કાગળ ઉપાડ્યો, 2 લીટીઓ વાંચી, પછી તેને ટેબલ પર ફેંકી દીધો. મતલબ હવે હું અપરાધી છું? સમીરે કહ્યું, આ અદાલતનો ચુકાદો નથી, આ ઔપચારિક સૂચના છે કે સીમાઓ શું છે અને શ્રીમતી ગુપ્તા શું ઈચ્છે છે. નેહાએ મારી તરફ ફરી જોયું. તમે શું ઈચ્છો છો? ઘણા મહિનાઓ પછી કોઈએ મને આ સવાલ પૂછ્યો હતો. રૂમમાં બધા મારી સામે જોઈ રહ્યા હતા. મને એ જ ક્ષણે સમજાયું કે જો હું ફક્ત એટલું કહી દઉં કે મને ફોન અને ચાવી પાછા જોઈએ, તો થોડા દિવસ પછી બધું ફરી જૂના ઢાંચા પર જઈ શકે છે. મેં કહ્યું, હું મારા ઘરે પાછી જઈશ. રાકેશનું માથું તરત ઊંચું થયું. શું? પોતાના ફ્લેટમાં? મમ્મી, તમે એકલા કેવી રીતે રહેશો? મેં કહ્યું, જેમ પહેલા રહેતી હતી. તે બોલ્યો, પણ તમે જ કહ્યું હતું કે એકલતા લાગે છે. મેં કહ્યું, એકલતા બંધ દરવાજા કરતા સારી છે. તેની આંખો ભરાઈ આવી. તેણે મારી તરફ આગળ વધીને કહ્યું, મમ્મી. મેં હાથ ઊંચો કરીને રોકી દીધો. મારી વાત પૂરી થવા દે. બધા શાંત થઈ ગયા. મેં કહ્યું, મારો જૂનો ફ્લેટ ભાડે નહીં જાય, તેનું તાળું બદલાશે. એક ચાવી મારી પાસે હશે, બીજી સામેવાળા મીનાબેન પાસે. મારું પેન્શન હું પોતે સંભાળીશ. બેંકના કાગળો મારી પાસે રહેશે. મારી દવા હું પોતે રાખીશ. અઠવાડિયામાં 2 દિવસ કામવાળી આવશે. જરૂર પડે તો રસોઈ બનાવવાળી પણ રાખી લઈશ. હું તને મળીશ રાકેશ, પુત્રને પણ મળીશ, પણ હું અહીં રહેવા માટે મજબૂર નહીં રહું. રાકેશે ધીમેથી પૂછ્યું, તો તમે અમને છોડી રહ્યા છો? મેં કહ્યું, ના, હું મારી જાતને પાછી મેળવી રહી છું. નેહાએ મહેણું માર્યું. બહુ સારું, હવે બધાને લાગશે અમે તમને કાઢી મૂક્યા. મેં તેની સામે જોયું. મને હવે એ ચિંતા નથી કે લોકોને શું લાગશે. આજ ચિંતા કરતા કરતા હું મહિનાઓ સુધી ચૂપ રહી. તે બોલી, મેં જે કર્યું ઘર સંભાળવા માટે કર્યું. મેં કહ્યું, ઘર સંભાળવું અને કોઈ માણસને સંભાળવાની વસ્તુ સમજી લેવી અલગ વાત છે. નેહા પાસે જવાબ નહોતો. રાકેશ ખુરશી પર બેસી ગયો. પહેલી વાર તે બહુ નાનો લાગી રહ્યો હતો. તેણે ધીમેથી કહ્યું, મમ્મી, મને માફ કરી દો. મારા અંદર ઘણું બધું હચમચી ગયું, પણ મેં તરત તેને ગળે ન લગાવ્યો. ફિલ્મોમાં કદાચ માં એ જ ક્ષણે દીકરાનું માથું છાતીએ લગાવી લેત. અસલી જિંદગીમાં ઘા આટલી જલ્દી નથી રૂજાતા. મેં તેને કહ્યું, માફી માંગતા પહેલા સમજ કે કઈ વાતની માંગી રહ્યો છે. તે મારી સામે જોવા લાગ્યું. મેં કહ્યું, તારી પત્નીએ જે કર્યું તેની જવાબદારી તેની જ છે, પણ જે તે ન કર્યું તેની જવાબદારી તારી છે. તે પૂછ્યું નહીં, જોયું નહીં, માની લીધું કે વૃદ્ધમાં વધારી ચડાવીને બોલી રહી છે. જ્યારે તારે મારો સાથ આપવાનો હતો ત્યારે તું શાંતિના નામે ચૂપ રહ્યો. તેની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. તેણે કહ્યું, મને લાગ્યું તમારા બંનેનો સ્વભાવ નથી મળતો. મેં કહ્યું, હવે પછી કોઈ વડીલની ફરિયાદને સ્વભાવ ન કહી દેતો. અનન્યા મારી પાસે આવીને બેસી ગઈ. તેણે મારો હાથ પકડ્યો. નેહા એક ખૂણામાં ઊભી હતી. તેનો ગુસ્સો હવે એટલો તીવ્ર નહોતો. કદાચ પહેલી વાર તેને પણ સમજાયું હતું કે વાત હાથમાંથી નીકળી ચૂકી છે. સમીરે રાકેશને કહ્યું, સૌથી સારું પરિણામ એ જ રહેશે કે તમે લોકો કોઈ લાંબી કાનૂની લડાઈ વિના આ વ્યવસ્થાઓનું સન્માન કરો. રાકેશે માથું હલાવ્યું. હું કરીશ. નેહાએ કંઈ ન કહ્યું.
અનન્યાએ તેની સામે જોયું અને તમે? નેહાએ હોઠ ભીડ્યા. પછી બોલી, ઠીક છે. મેં કહ્યું, ઠીક છે નહીં, સાફ બોલ. તેણે મારી સામે જોયું. કદાચ તેને આશા નહોતી કે હું તેની સાથે આવું કહીશ. થોડી સેકન્ડ પછી બોલી, હું તમારી વસ્તુઓ નહીં રોકું, તમારા ફોનને હાથ નહીં લગાવું, તમારા ઘર વિશે કોઈ નિર્ણય નહીં કરું. મેં કહ્યું, અને બહારથી દરવાજો? તેણે નજર નીચે કરી લીધી. નહીં કરો. તે જ સાંજે અનન્યા મારી સાથે જૂના ફ્લેટ ગઈ. મહિનાઓથી બંધ ઘરમાં ભેજની ગંધ હતી. દરવાજો ખુલતા જ ધૂળ દેખાય. બારી પાસે મારા પતિની જૂની ખુરશી એમ જ પડેલી હતી. હું અંદર ગઈ અને હાથથી તેની પીઠ પર જામેલી ધૂળ સાફ કરી. અનન્યાએ પૂછ્યું, મમ્મી પાકું અહીં જ રહેવું છે? મેં કહ્યું, હા. તેણે કહ્યું, હું થોડા દિવસ અહીં જ રહીશ. મેં હસીને કહ્યું, ઠીક છે, પણ મને બાળક ન સમજતી. તે હસી. હવે તો ડર લાગે છે તમારાથી. આગળના 2 દિવસમાં તાળું બદલાયું, ગેસની તપાસ થઈ, પાણીની ટાંકી સાફ કરાવી. દવા રાખવા માટે મેં રસોડામાં અલગ ડબ્બો બનાવ્યો. મીનાબેન આવ્યા તો મને જોઈને બોલ્યા, અરે પાછી આવી ગઈ? મેં કહ્યું, હા, થોડું ફરીને આવી છું. મેં તેમને આખી વાર્તા ન કહી. દરેક પડોશીને બધું જાણવું જરૂરી નથી હોતું, પણ મેં એક ચાવી તેમની પાસે મૂકી અને કહ્યું, ક્યારેક 2 દિવસ સુધી મને ન જુઓ તો ઘંટડી જરૂર વગાડી દેજો. તેમણે હસીને કહ્યું, તું મને પણ ચાવી આપી દે, હું રોજ ચા પીવા આવીશ. 3 દિવસ પછી રાકેશ આવ્યો, એકલો, ફળ લઈને. મેં દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યો અને ઘણીવાર સુધી આમ તેમ જોતો રહ્યો. પછી બોલ્યો, ઘર સરખું કરાવી દઉં? મેં કહ્યું, જે જરૂર હશે હું કહીશ. તેણે માથું હલાવ્યું. ચા પીતી વખતે તેણે પૂછ્યું, મમ્મી નેહા સાથે વાત કરશો? મેં કહ્યું, હમણાં નહીં. તેણે કહ્યું, તે શર્મિંદા છે. મેં ઉત્તર આપ્યો, શરમ સારી શરૂઆત છે, બદલાવ ત્યાર પછી આવે છે. તેણે કંઈ ન કહ્યું. જતા જતા તેણે મારા પગ સ્પર્શ કર્યા. મેં માથા પર હાથ મૂકી દીધો. સંબંધો પૂરા નહોતા થયા, બસ તેમની શરતો બદલાઈ ગઈ હતી. લગભગ 3 અઠવાડિયા પછી પહેલીવાર નેહા મારા ઘરે આવી. તેના હાથમાં કંઈ નહોતું, ન મીઠાઈ, ન ફળ, ન કોઈ દેખાડો. તે દરવાજે ઊભી રહી અને બોલી, અંદર આવી શકું? એ એક સવાલમાં જ ફરક હતો. પહેલા તે માનતી હતી કે જ્યાં હું છું ત્યાં તેનો હક આપોઆપ છે. તે દિવસે તેણે પૂછ્યું. થોડી વાર પછી બોલી, મેં ખોટું કર્યું. મેં તેને એમ ન કહ્યું કે કંઈ વાંધો નહીં, કારણ કે વાંધો હતો. મેં ફક્ત કહ્યું, હા. તેની આંખો ભરાઈ આવી. બોલી, મને લાગતું હતું બધું મારા માથે છે, ઘર, બાળક, કામ, પપ્પા મમ્મીની બીમારી, રાકેશનું મોઢા આવું. પછી તમે આવ્યા તો મને લાગ્યું કે એક વધુ જવાબદારી આવી ગઈ. મેં કહ્યું, તું થાકેલી હતી તો કહી શકતી હતી. તેણે કહ્યું, મને લાગ્યું તમે અનન્યાને મારી ફરિયાદ કરો છો. મેં કહ્યું, મેં મહિનાઓ સુધી ન કરી. આજ મારી ભૂલ હતી. તે ચૂપ રહી. મેં આગળ કહ્યું, કોઈને બોજ સમજવો ખરાબ છે, પણ તેને તેના ફોન, ચાવી અને જમવાથી નિયંત્રિત કરવો એનાથી પણ વધુ ખરાબ છે. તેણે માથું હલાવ્યું. તે દિવસે અમે મિત્ર ન બન્યા. સંબંધો એટલા સરળ નથી હોતા, પણ ઓછામાં ઓછું તેણે પહેલીવાર બહાનું બનાવ્યા વગર પોતાની ભૂલ સ્વીકારી. મારા માટે એટલું જ એ સમયે પૂરતું હતું. સમીરની નોટિસ અમે પાછી ન ખેંચી. અનન્યાએ કહ્યું, કાગળ રહેવા દો. મેં પણ રહેવા દીધો. બદલો લેવા માટે નહીં, યાદ અપાવવા માટે કે ઇજ્જત ફક્ત લાગણી નથી, મર્યાદા પણ હોય છે. હવે મારી જિંદગી બહુ સાદી છે. સવારે 6 વાગ્યે ઉઠું છું, બાલ્કનીનો દરવાજો ખોલું છું. નીચે દૂધવાળાના મોટરસાયકલનો અવાજ આવે છે. ક્યારેક મંદિર જાઉં છું, ક્યારેક ઇમારત નીચે બેસું છું. મારી દવા પોતે કાઢું છું, મારી ચાવી પોતે રાખું છું. ફોન હંમેશા મારી પાસે રહે છે. મેં હવે થોડું વધુ શીખી લીધું છે. તસવીરો ક્યાં જાય છે, અવાજ ક્યાં સુરક્ષિત થાય છે, કયો સંકેત શું જણાવે છે. એક દિવસ અનન્યાએ વિડીયો કોલ પર પૂછ્યું, મમ્મી હવે સમજાયું પોતાની મેળે સુરક્ષિત થવાનો મતલબ. મેં ફોનની સ્ક્રીન પર એક નાનકડું વાદળ જોયું અને હસી પડી. હા, હવે બહુ સારી રીતે. સાચું કહું તો એ આખી વાર્તામાં મારી પુત્રવધુની સૌથી મોટી ભૂલ મારો ફોન આંચકી લેવો નહોતી. તેની સૌથી મોટી ભૂલ એ માની લેવું હતું કે ફોન છીનવી લેવાથી મારો અવાજ પણ સીનવાઈ જશે. પહેલાના જમાનામાં કોઈ વડીલને રૂમમાં પૂરી દો, પત્ર રોકી દો, ફોનનો વાયર કાઢી નાખો તો કદાચ દુનિયા સુધી તેમની વાત પહોંચવામાં બહુ વાર લાગતી હતી. હવે દુનિયા બદલાઈ ગઈ છે. એક તસવીર ક્યાંય બીજી જગ્યાએ સુરક્ષિત થઈ શકે છે. એક અવાજ હજારો કિલોમીટર દૂર પહોંચી શકે છે. એક દીકરી બીજા દેશમાં બેસીને પણ સમજી શકે છે કે તેની માનો
હું ઠીક છું વાળો અવાજ સાચો નથી, પણ ટેકનોલોજી કરતાં પણ મોટી વાત એ છે કે આપણે વડીલોને નબળા સમજવાનું બંધ કરવું પડશે. ઉંમર વધવાનો મતલબ એ નથી કે તેમનું ઘર હવે બીજા કોઈનો છે, તેમનું પેન્શન હવે બીજા કોઈનો છે, તેમનો ફોન કોઈ પણ ઉપાડી શકે, તેમની ચાવી કોઈ પણ રાખી શકે છે, તેમની ઈચ્છા પૂછવી જરૂરી નથી. મદદ એ છે જેમાં સન્માન સચવાયેલું રહે, બાકી બધું નિયંત્રણ છે. અને જો આ વાર્તાએ તમને તમારા કોઈ સ્વજનની યાદ અપાવી હોય તો આજે જ તેમની સાથે એકાંતમાં વાત કરજો. ફક્ત એટલું ન પૂછશો કે જમી લીધું કે દવા લીધી, પૂછજો તમે તમારી મરજીથી બહાર જઈ શકો છો? તમારો ફોન તમારી પાસે રહે છે? તમારા પૈસા અને કાગળો તમારા નિયંત્રણમાં છે? કોઈ તમને ડરાવીને ચૂપ તો નથી કરાવતો? તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.